નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇઝરાયલ સામેના યુદ્ધના તણાવ વચ્ચે ઈરાનમાં ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયા છે। રેક્ટર સ્કેલ પર તીવ્રતા 51ની માપવામાં આવી છે। આ તીવ્રતાનો ભૂકંપ ચિંતાનો વિષય છે, કારણ કે આ એરિયામાં ઇઝરાયલના મિસાઇલથી હુમલો કરી રહ્યું છે। ભૂકંપથી અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી। તેહરાનની નજીક સિમનાનની લગભગ 35 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમના મધ્ય ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો। યુદ્ધની પ્રભાવિત આ એરિયામાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન દ્વારા સંચાલિત સેમનાના અંતરિક્ષ કેન્દ્ર મિસાઇલ કોમ્પ્લેક્સ સેનાના આવેલું છે, જ્યાં એરિયામાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા। ઇઝરાયલમાં પણ એરિયામાં મિસાઇલથી હુમલો કરી રહ્યું હતું। લોકોમાં ભૂકંપ અને યુદ્ધના કારણે ભયનો માહોલ છવાયો છે। ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર સતત મિસાઇલ હુમલા કરી રહ્યું છે। ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।